હવે એક સાહેબે ચોરને શિક્ષણ આપી દીધું અને ચોરને કેવી રીતે ભણાવી દીધો જોવા જેવું છે કે સાહેબ 10મા માળે ફ્લેટમાં રહેતા હતા, રિટાયર્ડ થયેલા હતા અને નિવૃત્ત શિક્ષક હતા. એટલે સાહેબને દશેરાના દિવસે ઘરે જવાનું હતું, પતિ પત્ની બંને હતા, દેશમાં જાય આપણે બધા ઘરે, એટલે એવી રીતે જવાનું હતું. એટલે સાહેબે નક્કી કર્યું કે ઘરમાં જેટલી બધી વસ્તુઓ છે ને એ બધી સંકેલીને લઈ લઈએ. એટલે સાહેબે બધી લઈ લીધી કિંમતી વસ્તુઓ. પરંતુ સાહેબને પાછો એક વિચાર આવ્યો, એવો વિચાર આવ્યો કે હવે ઘરમાં જેટલી બધી વસ્તુઓ છે કદાચ ચોર આવે ને કપડાં બોકડાને કબાટ બબાટને બધું ફેંદી ન નાખે. એટલે એના માટે સાહેબે ટેબલ ઉપર 500-500ની 2 નોટો મૂકી દીધી, 1000 રૂપિયા મૂકી દીધા ને એક ચિઠ્ઠી લખી નાખી. ચિઠ્ઠી હવે સાંભળવા જેવી છે કે 8મા માળે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું, પ્રિય ચોર, 8મા માળે એક ભ્રષ્ટ મંત્રી સાહેબ રહે છે. 7મા માળે છે ત્યાં એક લુચ્ચો પ્રોપર્ટી ડીલર રહે છે. 6ઠ્ઠા માળે સહકારી બેંકના ચેરમેન રહે છે. 5મા માળે એક મોટા ઉદ્યોગપતિ રહે છે અને 4થા માળે એક પ્રખ્યાત વકીલ રહે છે. 3જા માળે એક નંબરના ભ્રષ્ટ રાજકારણી રહે છે. છેલ્લે એવું લખ્યું કે આ બધા પાસે સોના અને રોકડના પર્વતો પડ્યા છે, એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી તું ત્યાં ચોરી કરવા જાય એટલે તારું સક્સેસ, મતલબ તું સક્સેસ થઈ જાય, તું ત્યાં ચોરી કર અને તારી કોઈ ફરિયાદ કરવા પણ નહીં આવે. એટલે ચોર તો આવ્યો હોય છે ને ચોરે આ ચિઠ્ઠી વાંચી એટલે ચોરે કામ પતાવી દીધું. હવે સાહેબ આવ્યા ગામડેથી, ઘેરેથી સાહેબ આવ્યા, પોતાની રજાઓ પૂરી થઈ એટલે સાહેબ આવી ગયા, રિટાયર હતા. એટલે સાહેબ આવ્યા ઘેરે અને જેવો જ દરવાજો ખોલ્યો એટલે ટેબલ ઉપર એક ચિઠ્ઠી લખેલી હતી અને 10 લાખ રૂપિયા મૂકેલા હતા. એટલે સાહેબે જોયું તો ચિઠ્ઠીમાં લખેલું હતું કે પ્રિય ગુરુજન, હું એક ચોર છું અને તમે જે કીધું, તમે જે માર્ગદર્શન આપ્યું એમાં હું સફળ થયો છું. તમારા જે માર્ગદર્શન આ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને એના માટે આ નાની એવી ગિફ્ટ તમારા માટે હું મૂકતો જાઉં છું. એટલે સાહેબે જોયું કે આપણું જ્ઞાન તો દરેક જગ્યાએ ચાલે છે. એટલે સાહેબે ખરેખર સાહેબ ખુશ થઈ ગયા. એટલે એમ કીધું કે હજી હું નિવૃત્ત નથી થયો, મારું ભણાવવાનું હજી ચાલુ જ છે. આવું થાય છે મિત્રો, ઘણીવાર શિક્ષકો એટલા બધા હોશિયાર હોય છે કે ચોરને પણ જ્ઞાન આપી દે છે અને આના ઉપરથી જાણવા મળે છે. મિત્રો, આવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.